કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો હવે અમે પહોંચી ગયા છીએ કપૂરવા મહાકાળી માના દર્શન કરવા માટે। તો ચાલો હું પણ તમને મહાકાળી માતાજીના દર્શન કરાવું। તો તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ મોટું પટાંગણ આવેલું છે। તો અહીંયા એક કૂવો છે જે તમે જોઈ શકો છો। અહીંયા નીચે જ મહાકાળી માં બિરાજમાન છે। તો અહીંયા આરસનું આખું મંદિર બનાવવાનું હોવાથી અહીંયા કામ પણ ચાલુ છે। તમે દર્શન કરી શકો છો કે મહાકાળી માતાજી અહીંયા બિરાજમાન છે અને તેની મૂર્તિ પણ અહીંયા રાખવામાં આવેલી છે। તો તમે મહાકાળી માતાજીના દર્શન સારી રીતે કરી શકો છો। ત્યારબાદ અમે પણ મહાકાળી માતાજીના દર્શન કરીએ અને મમ્મીએ ચૂંદડી અને આંખો ચડાવી। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરો જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે।
તો ચાલો હું તમને કૂવાના નજીકથી દર્શન કરાવું. તો આ છે કૂવો જે મહાકાળીમાં બિરાજમાન છે. મંદિરની પાછળ જતા અહીંયા એક ફાર્મ હાઉસ જેવું બનાવવામાં આવ્યું છે. તો કપૂર વાવથી નીકળી અમે પહોંચી ગયા છીએ સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો અમે મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો તમે મંદિરના પણ દર્શન કરી શકો છો અને તમે જોઈ શકો છો કે ધજા ખૂબ જ સારી રીતે લહેરાઈ રહી છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા એક ભોજનાલય પણ આવેલું છે જ્યાં તમે રોકાય અને પ્રસાદી પણ લઈ શકો છો. તો અમે પણ પ્રસાદી લેવા માટે અહીંયા આવી ગયા છીએ. ત્યારબાદ અમે ડીશ અને વાટકા લીધા. તો અહીંયા પ્રસાદીમાં બટેટાનું શાક,
ચણાનું શાક, દાળ, ભાત અને રોટલી હતી. તો અમે પ્રસાદી લઈ લીધા બાદ અમે પહોંચી ગયા હનુમાન દાદાના દર્શન કરવા મેન મંદિરે. તો આ છે સારંગપુર હનુમાનનું મંદિર. તો અહીંયા ગેટ બંધ હોવાથી અત્યારે દર્શન થઈ શકે તેમ ન હતા, તેથી અમે થોડી વાર વેઇટ કર્યો અને જેવા જ ગેટ ખુલ્યો તેવા અમે લાઈનમાં લાગી ગયા હનુમાન દાદાના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ હનુમાન દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો તમે ઉપરનું બાંધકામ પણ જોઈ રહ્યા છો કે ખૂબ જ અલૌકિક અને અદ્ભુત છે. તો તમે પણ હનુમાન દાદાના સારી રીતે દર્શન કરી શકો છો. તો બહારની બાજુ તમે હનુમાન દાદાની ખૂબ જ વિશાળ પ્રતિમા પણ જોઈ શકો છો. તો અંદર અમારો વારો આવી ગયો અને હવે હું તમને નજીકથી હનુમાન દાદાના દર્શન કરાવી શકું છું. તો બહારની બાજુ નીકળતા જ જીવા ખાચરનો દરબારગઢ પણ આવેલો છે. તો ચાલો હું તમને તે દેખાડું. તો અહીંયા લખાણ લખવામાં આવ્યું છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે પણ સારંગપુર આવતા હતા ત્યારે અહીંના રાજા જીવા ખાચરના દરબારગઢમાં રહેતા હતા. તે દર્શનીય અને પવિત્ર સ્થળ અહીં શ્રી જે સ્થાને ભગવાન શ્રી સ્વામિનારાયણે 18મા વચન કહ્યા છે. આ જગ્યાએ આંબલીનું ઝાડ હતું. તો તમે અહીંયાનું બાંધકામ પણ જોઈ શકો છો. ખૂબ જ જૂનવાણી ટાઈપનું છે. જોઈ શકો છો કે અહીંયા દરબારગઢ આવેલો છે.
તો હવે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.